નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત ખેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ગામમાં ચોર ફરે છે ની વાતો વચ્ચે નેત્રંગના અશનવી ગામ નજીક ખાણ ખનીજ વિભાગના ફ્લાઇંગ સ્ક્વોડની ટીમના અધિકારીઓને ગ્રામજનોએ અટકાવી ઢોલ ડપાટ કરી લેતા નેત્રંગ પોલીસ મથકે 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। તેઓની હિલચલ ગ્રામજનોને શંકાસ્પદ લાગતા ગ્રામજનોએ તેમને અટકાવ્યા હતા અને પોલીસને બોલાવી હતી। જો કે પોલીસને બોલાવ્યા બાદ તેઓ અધિકારીઓ જ હોવાનો ખુલાસો થયો હતો। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે છેલ્લા ઘણા સમયથી ગ્રામીણ વિસ્તારોમાં ચોરો ફરી રહ્યા હોવાની વાતો ફરી રહી છે। તેવામાં પોલીસે પણ આ દિશામાં સતર્કતા દાખવી છે। ફ્લાઇંગ સ્ક્વોડના અધિકારીઓને નેત્રંગમાં રોકીને લોકોએ ચોર સમજીને તેમના સાથે ગેરવર્તન કરવા ઉપરાંત તેમને અટકાવી રાખી પોલીસને બોલાવતા મામલો વિવાદમાં આવ્યો હતો। પોલીસે 4 લોકોની અટકાયત કરી વધુ તપાસ આરંભી છે। ભરૂચ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોર ટોળકી સક્રિય થઈ હોવાના સોશિયલ મીડિયામાં ફરતા થઈ રહેલા મેસેજ વચ્ચે નેત્રંગમાં ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓને ચોર સમજીને મારવામાં આવ્યા હતા। આ મામલે અધિકારીઓએ નેત્રંગ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે 4 શખ્સોની અટકાયત કરી છે। ભરૂચ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોર ટોળકીઓ ફરી રહી હોય તેમજ દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન આતંક મચાવી રહી હોવાની ઘટનાને પગલે લોકોમાં ખોફ ફેલાયો છે અને લોકો રાત્રિ જાગરણ કરવા માટે મજબૂર બન્યા છે। સોશિયલ મીડિયામાં ફરતા અહેવાલો મુજબ આ ટોળકીઓ હથિયાર લઈને આવતી હોય લોકોમાં ભયનો માહોલ છે। તેવામાં પોલીસ પણ વારંવાર લોકોને આ પ્રકારે શંકાસ્પદ વ્યક્તિઓને ઘેરી લઈ તેમને મારવામાં ન આવે તેવી સૂચનાઓ આપવામાં આવી રહી છે, પરંતુ લોકોમાં એટલી હદે ભય ફેલાઈ ગયો છે કે તેઓ શંકાસ્પદ જણાતા વ્યક્તિઓ સાથે ઢોલ ડાપટ કરી લે છે। ત્યારે ભરૂચ જિલ્લા ખાણ અને ખનીજ વિભાગના અધિકારી હિતેશ પટેલ તેમજ તેમની ટીમ સાથે ગેરકાયદેસર ખનીજની ખનન વહન સંગ્રહ જેવી પ્રવૃત્તિને અટકાવવાની કામગીરી કરવા માટે નીકળ્યા હતા। તેઓ ઝઘડિયા જેડીસી થી ધારોલી થઈ ગામડાઓના રસ્તા પર નેત્રંગ જવા માટે અસનાવી ગામે આવતા ટોળાએ રોકતા તેમણે ઓળખાણ આપી હતી। આઈ કાર્ડ બતાવી અંદર યુનિફોર્મ પહેરેલ હોવા છતાં પણ તેમની સાથે ઝઘડો કરી ગમે તેમ બોલતા વાતાવરણ ઉગ્ર થઈ ગયું હતું। જો કે વાયરલ વિડીયોમાં લોકો કહેતા સંભળાય છે કે અધિકારીઓએ પહેલા સિવિલ ડ્રેસ પહેર્યો હતો પરંતુ બાદમાં તેઓએ વર્દી પહેરી હતી, જેને લઈને લોકો તેમને ઓળખી શક્યા ન હતા। તદુપરાંત તેઓના ગાડીના આગળના ભાગે નંબર પ્લેટ ના હોય લોકોને શંકા ગઈ હતી। લોકોના ટોળાએ અધિકારીઓ સાથે ટાપલી ડાવ પણ કર્યો હતો। અધિકારીઓને પોલીસ સ્ટેશને લઈ જવાતા તેઓ ખાણ ખનીજ વિભાગના અધિકારી જ હોવાનો ખુલાસો થયો હતો। આ મામલામાં 4 લોકો વિરુદ્ધ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી। ઉલ્લેખ કરવો રહ્યો કે પોલીસે વર્દી ન પહેરી હોવાના લોકોએ આક્ષેપ કરતા અને શંકાના આધારે તેમની સાથે ઢોલ ડપાટ થઈ ગઈ હતી। પંકજ આર વસાવા, પંકજ એ વસાવા, જિગ્નેશ એમ વસાવા અને વિપુલ એમ વસાવા વિરુદ્ધ ફરિયાદ થતા જ પોલીસે અટકાયતી પગલા ભર્યા હતા। આ ઘટના અંગે નેત્રંગ પીઆઈ આરસી વસાવાના જણાવ્યા અનુસાર સુરત ફ્લાઇંગ સ્ક્વોડની ટીમના અધિકારીઓ નેત્રંગ જવા માટે અસનાવી ગામ નજીક આવતા ગ્રામજનોના ટોળા એ તેમને કારને અટકાવી તેઓને આઈડી માંગતા તેઓએ તે બતાવ્યા બાદ પણ લોકોને તેમના પર શંકા જતા મામલો ગરમાયો હતો, પરંતુ ત્યાં તરત પોલીસ પહોંચી હતી। તેમને પોલીસ મથકે લાવી ખાતરી કરાતા તેઓએ ખાણ ખનીજના અધિકારી હોવાનું માલુમ પડતા તેઓ દ્વારા 4 વ્યક્તિ સામે અરજી આપતા તેઓની અટકાયતી પગલા લેવામાં આવ્યા છે। આ અંગે પીઆઈએ લોકોને અપીલ પણ કરી છે કે કાયદો પોતાના હાથમાં ન લો, કંઈ પણ જણાય તો પહેલા પોલીસને જાણ કરવા તેમણે જણાવ્યું હતું। ઉલ્લેખ કરવો રહ્યો કે છેલ્લા ઘણા સમયથી આવી ગતિવિધિ વધી રહી છે, ત્યારે પોલીસ દ્વારા પણ હવે પેટ્રોલિંગનો સિલસિલો વધારવામાં આવે તે જરૂરી છે। અંકલેશ્વરના એશિયાડ નગર નજીક નિર્માણધીન શોપિંગમાં 5મા માળેથી સિમેન્ટ ચઢાવવાની લિફ્ટમાંથી ટ્રોલી તૂટીને નીચે પાણી પી રહેલા બાળકી પર પડતા 9 વર્ષીય માસૂમ બાળકીનું મોત નીપજ્યું હતું। અંકલેશ્વર હાંસોટ રોડ સ્થિત એશિયાડ નગર નજીક નિર્માણ પામી રહેલ શોપિંગ સેન્ટરમાં 5મા માળેથી લિફ્ટમાંથી ટ્રોલી પાણી પીતી બાળકી ઉપર પડતા સારવાર મળે તે પહેલા જ બાળકીનું મોત નીપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે। મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના નારદા પોસ્ટ ખેડા થાનાના કલ્યાણપુરા ગામના મોવાડા ફરિયામાં રહેતા બહાદુર કમજી મેળા પોતાના પરિવાર સાથે અંકલેશ્વરના એશિયાડ નગરમાં નવા બંધાઈ રહેલા શોપિંગ સેન્ટરની કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર
રહે છે. નવા શોપિંગ સેન્ટરના નિર્માણનું કામ ચાલી રહ્યું છે. તે દરમિયાન ખાલી ટ્રોલીમાં લિફ્ટ ચડાવવામાં આવી રહી હતી. આ સમયે ટ્રોલી અચાનક નીચે તૂટીને પડતા નીચે પાણી પી રહેલ 9 વર્ષીય મનીષા મેડાને માથા ઉપર ટ્રોલી પડતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાઓને પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં હાજર તબીબે તેને તપાસીને મૃત જાહેર કરી હતી. બનાવ અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જેડીસી પોલીસે ગુમ અથવા તો ચોરી થયેલા 4 લાખની કિંમતના 20 મોબાઈલ ફોન શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યા હતા. અંકલેશ્વરમાં 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પોલીસે ગુમ અથવા ચોરી થયેલા રૂપિયા 4 લાખની કિંમતના 20 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા હતા. છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરમાં પોલીસ દ્વારા લોકોના ગુમ થયેલા મોબાઈલ તેમજ ચોરી થયેલા મોબાઈલ શોધી કાઢી તેમને અર્પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે અંકલેશ્વર જેડીસી પોલીસ દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ અથવા તો ચોરી થયેલા મોબાઈલ ફોનને ટ્રેસ કરી મૂળ માલિકને પરત કરવામાં આવ્યા છે. પોલીસે રૂપિયા 4 લાખની કિંમતના 20 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી હતી. આ અગાઉ પણ જેડીસી પોલીસે રૂપિયા 3 લાખની કિંમતના 17 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા હતા. ત્યારે અત્યાર સુધીમાં પોલીસે રૂપિયા 7 લાખની કિંમતના 37 મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે. જો કે જેમના મોબાઈલ 4 થી 5 મહિના પહેલા કે 10 થી 12 મહિના પહેલા ગુમ થયા હતા, તેઓએ આજે મોબાઈલ પરત મળતાની સાથે જ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. મારો OnePlus મોબાઈલ 5 મહિના પહેલાં ખોવાયેલ હતો અને ત્યારે મેં GADC પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરેલી હતી અને આજે 5 મહિના પછી પણ મારો મોબાઈલ અંકલેશ્વર પોલીસ સ્ટેશન દ્વારા શોધી કાઢવામાં આવેલ છે. જેથી અંકલેશ્વર પોલીસ સ્ટેશનની કામગીરીને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું અને કામગીરીથી ખૂબ ખુશ છું. ધન્યવાદ. ગામમાં ચોર ટોળકી ફરી રહી હોવાના વાયરલ થઈ રહેલા મેસેજ વચ્ચે લોકો અજાણ્યા ઈસમો સાથે ઢોલ ડપાટ અને મારામારી કરી લેતા હોવાના વિડીયો વાયરલ થતા હવે પોલીસે સતર્કતા દાખવી છે. હાંસોટ પોલીસે ગામના અગ્રણીઓ અને સરપંચો સાથે બેઠક યોજી લોકોને કાયદો હાથમાં ન લેવા માટેની સૂચનાઓ આપી હતી. હાંસોટ પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ચોર ટોળકી અંગેના મેસેજથી સતર્ક રહેવા અને કાયદો હાથમાં ન લેવા વિવિધ ગામના આગેવાનો અને સરપંચ સાથે બેઠક યોજી હતી. હાલમાં સોશિયલ મીડિયા ઉપર ચોરો અંગેના મેસેજો વાયરલ થઈ રહ્યા છે, જેમાં વિવિધ ગામોમાં લોકો શંકાસ્પદ જણાતા ફેરિયાવાળાઓ કે પછી આજુબાજુ ગામમાંથી જે તે ગામમાં આવતા લોકો સાથે ઢોલ ડપાટ કરી લેતા હોય છે, જેમાં વિવિધ ગામમાં ચોર ટોળકી ત્રાટકીને ચોરીને અંજામ આપે છે, જેના પગલે ગ્રામજનો ભયનો માહોલ ફેલાયો છે. ત્યારે ગામજનો દ્વારા ગામમાં આવતા અજાણ્યા લોકો પર હુમલો કરવામાં આવે છે અને કાયદો હાથમાં લઈ લેવામાં આવે છે. આ અંગેના અનેક વિડીયો વાયરલ થયા છે. ગઈકાલે વાલિયામાં પણ આવી ઘટના બની હતી. તો નેત્રંગમાં તો ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને લોકોએ મારી લીધા હતા. રાજપીપળામાં પણ એક સાધુને લોકોએ ઢોલ ડપાટ કરી લીધી હતી. ત્યારે હાંસોટ પોલીસ દ્વારા સરપંચ અને વિવિધ ગામના આગેવાનો સાથે બેઠક યોજી હતી. તેમને જણાવવામાં આવ્યું હતું કે કોઈ પણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસને સંપર્ક કરવો અને કાયદો હાથમાં ન લેવા માટે અપીલ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ મેસેજના કારણે વિવિધ ગામમાં લોકો રાત્રે રોન પણ કરી રહ્યા છે અને ગામમાં આવતા અજાણ્યા લોકોને મારવામાં આવતા હોવાના બનાવ પ્રકાશમાં આવી રહ્યા છે. જો કે હાલમાં તહેવારો શરૂ હોય લોકો મોડી રાત્રે પણ અવર જવર કરતા હોય છે. ગતરોજ વાલિયા ખાતે નોકરીએ જઈ રહેલ યુવાનને ચોર સમજીને લોકોએ માર માર્યા હતા. ત્યારે આવો બનાવ ના બને તે માટે પોલીસ દ્વારા ગામના આગેવાનો અને સરપંચોને જણાવવામાં આવ્યું છે. આજરોજ હાંસોટ પોલીસ સ્ટેશન મુકામે હાંસોટ તાલુકાના ગામોના સરપંચ અને બીજા આગેવાનોને ઉપસ્થિત કરીને ભેગા કરીને સાહેબશ્રી દ્વારા જાણ કરવામાં આવી છે કે આપણે ત્યાં હાંસોટમાં બધી જ પોલીસ વ્યવસ્થા ખૂબ જ સરસ અને વ્યવસ્થિત છે. અફવાઓનું વાતાવરણ જરાક થોડું વધારે પડતું ગરમ છે. તો દરેક ગામના પ્રતિનિધિઓ, લોકો, યુવાનોને વિનંતી છે કે કોઈપણ જાતની અફવાઓનો ધ્યાનમાં નહીં લેવી, આવતા જતા રાહમાર્ગીઓને હેરાન ના કરવા. જો તમને કંઈ પણ એવું વધારે લાગે છે કે થોડું શંકાસ્પદ છે તો મહેરબાની કરીને કાયદાને હાથમાં નહીં લઈ ને સીધું 100 નંબર પર ક્યાં તો નજીકના તમારા ગામના સરપંચને જાણ કરો અને પોલીસને બોલાવીને તમે એમને સુપરત કરો, એમને માહિતગાર કરો અને એમની મદદ લઈને એ જે કંઈ સમસ્યા છે તેનું નિરાકરણ લાવો. પણ કોઈ પણ વ્યક્તિઓને, આવતા જતા રાહમાર્ગીઓને હેરાન નહીં કરો તેવી અપીલ કરી છે સાહેબે. અને આપણે હાંસોટ તાલુકાના બધા જ ગામના લોકો એ અપીલને આપણે
એક વધાવી લઈએ અને તેને અનુસરીએ તેવી અપીલ આપણે પણ એમના તરફથી અમે બધાએ એમને એ બાંહેધરી આપી છે કે કોઈપણ જાતનું વાતાવરણ બગડે તેવી કોઈપણ વ્યવસ્થા સુધરે બગડે એવી કોઈપણ અમે કાર્યવાહી થવા દઈશું નહીં. અંકલેશ્વરની ખાનગી કોલેજ ખાતે દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાનો યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જેડીસીની ખાનગી કોલેજ ખાતે દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાનો યુવા ઉત્સવ યોજાયો હતો, જેમાં દક્ષિણ ગુજરાતના 8 જિલ્લાના 862 જેટલા બાળ યુવા પ્રતિભાઓએ પોતાની સાંસ્કૃતિક કલા પ્રતિભાના ઓજર્સ પથર્યા હતા. અંકલેશ્વર જેડીસીમાં આવેલા ખાનગી કોલેજ ખાતે દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાનો યુવા ઉત્સવનું ઉદ્ઘાટન જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ દીપ પ્રગટાવીને કર્યું હતું. આ પ્રસંગે પ્રાંત અધિકારી ભાવદીપસિંહ જાડેજા, મામલતદાર કરણસિંહ રાજપૂત, કોલેજના નિયામક રાજેશ પરાશર, જિલ્લા રમતગમત અધિકારી સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષા યુવા ઉત્સવ અંતર્ગત કુલ 30 જેટલા સ્પર્ધાઓમાં દક્ષિણ ગુજરાતના 8 જિલ્લાના 262 જેટલા વિજેતા નીવડેલા બાળ યુવા કલાકારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાનો યુવા ઉત્સવ આજે અંકલેશ્વરના FDDI ઇન્સ્ટિટ્યૂટ ખાતે ઉજવાયો છે. 862 જેટલા યુવાનો પોતાના વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ સમક્ષ આ રજૂ કરવાના છે અહીંયા, અને એ આખી પ્રદેશ કક્ષાની, એ લોકો તાલુકા કક્ષાથી, જિલ્લા કક્ષાથી એ કમ્પીટ કરીને અને એમાંથી વિનર થઈને અહીં આવ્યા છે. ખૂબ સુંદર આયોજન ઓવરઓલ, અને સૌથી મહત્ત્વની વસ્તુ કે આપણે વિસરાતી જતી સંસ્કૃતિને આપણે ખૂબ અહીંયા ઉત્સાહભેર જ્યારે એક એની ઉજવણી रूपे જોઈએ છે ત્યારે ખૂબ જ એનો आनंद છે. अब टू 500 रुपीज से गिफ्ट फ्री में काफी सारे कस्टमर्स की डिमांड थी कि आप 10,000 तक की रेंज वाले फोन पर भी कोई ऑफर लाइए. तो ब्राइट मोबाइल से आपको 10,000 या 10,000 के अंडर का फोन परचेस करना है. फोन की परचेसिंग पर आपको एक कूपन दी जाएगी. स्क्रैच कूपन से आपको अप टू 500 रुपीज के गिफ्ट बिल्कुल फ्री में मिल जाएंगे. और इतना ही नहीं, आईटेल और सैमसंग के फोन पर तो फाइनेंस भी हो जाएगा. जल्दी से ये वीडियो अपने फ्रेंड्स और फैमिली को शेयर कर दीजिए जिनको 10,000 या 10,000 के अंडर का फोन परचेस करना है. ભરૂચમાં પોલીસ વેલફેર સોસાયટી દ્વારા સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવનો શહેરના મધ્યમાં આવેલા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ કરાયો હતો. ખેલૈયાઓ મન મૂકીને પોલીસ પરિવાર સાથે ગરબે ઘૂમ્યા હતા. ભરૂચમાં ખેલૈયાઓએ પ્રથમ દિવસે ગરબાની રમઝટ બોલાવી મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર પોલીસ વેલફેર સોસાયટી દ્વારા આયોજિત સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવ 2024માં ખેલૈયાઓ સાથે મહિલા પોલીસ કર્મીઓ, પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમ્યા હતા. ભરૂચ ખાતે મા અંબાના આરાધનાના પર્વ નવરાત્રીના પ્રથમ નોરતે શેરી ગરબામાં રાસની રમઝટ જોવા મળી હતી. પાર્ટી પ્લોટ અને શેરી વિસ્તારમાં ગરબામાં પ્રથમ દિવસ પણ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. મા અંબાના આરાધનાના ઉત્સવ નવરાત્રીના પહેલા નોરતે શેરી ગરબાનો માહોલ પણ કંઈક અનોખો જ હતો. ચારે બાજુ ડીજે સાઉન્ડના અવાજો અને માના ગરબા સાંભળીને ખેલૈયાઓમાં એક સ્ફૂર્તિ જોવા મળી હતી. ભરૂચ શહેરમાં પણ આ વર્ષે પાર્ટી પ્લોટમાં પણ ગરબાના આયોજન કરાયા છે. ભરૂચ જિલ્લા પોલીસ વિભાગે આ વર્ષે શહેરના મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર સેફ એન્ડ સિક્યોર નવરાત્રીનું નિઃશુલ્ક ભવ્ય આયોજન મહિલા પોલીસ અધિકારીઓ દ્વારા કરાયું છે, જેમાં પ્રથમ નોરતે ભરૂચ જિલ્લા SP મયુર ચાવડા અને બીજા અન્ય પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓની હાજરીમાં પ્રથમ માતાજીની આરતી ઉતાર્યા બાદ ગરબાની શરૂઆત કરાઈ હતી, જેમાં પ્રથમ દિવસે જ PI, PSI સહિતના પોલીસ અધિકારીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં માતાજીના ગરબે ઘૂમ્યા હતા. આ સિવાય પ્રથમ નોરતે પણ નાના મોટા યુવકો અને યુવતીઓએ રંગબેરંગી વસ્ત્રો પહેરી ગરબાની રમઝટ બોલાવી હતી. ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ પણ પરિવાર સાથે ગરબા ગ્રાઉન્ડમાં પહોંચી માતાજીના દર્શન કર્યા હતા. આમોદના કાછિયાવાડ વિસ્તારમાં ગેસ લાઇનની કામગીરી પૂર્ણ થતા આજે ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આમોદ નગરજનોની છેલ્લા ઘણા સમયથી ગેસ લાઇનની માંગણી હતી, જે ગુજરાત ગેસ એજન્સી દ્વારા હાલ કાછિયાવાડ વિસ્તારમાં રાંધણ ગેસ પાઇપલાઇન થી મળતી થઈ જતા લોકોમાં આનંદ છવાયો છે. જે બાબતે આમોદ કાછિયાવાડ ખાતે લોકાર્પણનો કાર્યક્રમ આમોદના ધારાસભ્ય DK સ્વામીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. વિસ્તાર પ્રમાણે દરેકના ઘરમાં પાઇપલાઇનથી ગેસ આપવાનું ગેસ એજન્સી એ આયોજન કર્યું છે. આ પ્રસંગે આમોદ નગરપાલિકા પ્રમુખ જલપા
શોભાબેન પટેલ સહિત નગરસેવકો, વેપારી આગેવાનો મહેશભાઈ કાપડિયા, હસન દબોયા, સુલતાનજી ખત્રી, આમોદ શહેર ભાજપ પ્રમુખ ઇન્દ્રસિંહ રાજ, ગુજરાત ગેસ એજન્સીના અધિકારીઓ સહિત આમોદ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય ડી.કે. સ્વામીએ જેમના ઘરમાં ગેસ ચાલુ થઈ ગયો હોય ત્યાં પૂજન કરી રાંધણ ગેસની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે ગુજરાત ગેસ એજન્સીના અધિકારીઓએ હાજર લોકોને સલામતીના ભાગરૂપે કેટલીક સૂચનાઓ આપી હતી. આજના પવિત્ર દિવસે એટલે કે નવરાત્રિના પ્રથમ દિવસે આમોદ ખાતે પાઇપ નેચરલ ગેસ આજે આમોદના ઘણા બધા ઘરોની અંદર શરૂ કરવામાં આવ્યો. વર્ષોથી આ આમોદની માગણી હતી કે આમોદની જનતાને પાઇપલાઇનથી ગેસ મળે, સુખાકારી ગેસ મળે અને સેફટીવાળો ગેસ મળે એવી વર્ષોથી સરકાર પાસે માગણી હતી. તો આજના દિવસે અને પવિત્ર દિવસે આજે આ ગેસ પાઇપલાઇનથી દરેક ઘરે ગેસ આપી અને એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગત ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીનું વચન હતું કે આવનાર દિવસોની અંદર આ આમોદ ગામને ટૂંક સમયની અંદર પાઇપથી ગેસ અમે પૂરું પાડીશું એવું વચન આજે આ આમોદ ગામને પાઇપલાઇનથી ગેસ આપીને આ વચન અમે પૂર્ણ કરીએ છીએ. એ બદલ ભારતીય જનતા પાર્ટી, આદરણીય મોદી સાહેબ તેમજ ભૂપેન્દ્રભાઈ પટેલનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. તેમજ આમોદનું સંગઠન, આમોદની ભારતીય જનતા પાર્ટી ચૂંટાયેલા તમામ સભ્યોનો અને ગામના સૌ આગેવાનો આજના દિવસે હું એમનો પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આજના દિવસે જ્યારે નવરાત્રિના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે ત્યારે મા અંબાના ચરણોમાં પણ આ આમોદની જનતા કાયમ માટે સુખી થાય, આમોદ અને જંબુસર વિસ્તાર ખૂબ સુખી થાય, ખૂબ આગળ વધે અને ખૂબ વિકાસ થાય એવી મા અંબાના ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. ધન્યવાદ. વંદે માતરમ. ભરૂચ જિલ્લાના બ્લેક ટ્રેપ કોરી લીઝ એસોસિએશનના સભ્યોએ પડતર પ્રશ્નો મુદ્દે જાહેર થયેલા હડતાળને સમર્થન જાહેર કરી જિલ્લા કલેક્ટરને પ્રશ્નોના ઝડપી નિકાલ માટેની માંગ કરી હતી. ગુજરાતની બ્લેક ટ્રેપ કોરી લીઝના સંચાલકો દ્વારા પોતાના પડતર પ્રશ્નોને લઈને હડતાળનો જાહેરાત કરી છે. જેના અનુસંધાને આજરોજ ભરૂચ જિલ્લા બ્લેક ટ્રેપ કોરી લીઝના એસોસિએશનના સભ્યોએ પણ સમર્થન જાહેર કરી પોતાના ઉદ્યોગ પણ બંધ કરીને કલેક્ટરને આવેદનપત્ર આપીને પડતર પ્રશ્નોના નિરાકરણ લાવવાની માંગ કરી હતી. ભરૂચ જિલ્લા કોરી ઓનર્સ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાને આપેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ કોરી ઉદ્યોગને લાગતા લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલ આવ્યો નથી. હાલમાં પર્યાવરણીય મંજૂરી અને ખાણકામ આયોજન અર્થાત એન્વાયરમેન્ટ ક્લિયરન્સ એન્ડ માઇનિંગ પ્લાન કારણોસર ગુજરાત રાજ્યની અંદાજિત 60% વધુ ખાણોના રોયલ્ટી એકાઉન્ટ બંધ કરી ઉદ્યોગોને બંધ કરવામાં આવ્યા છે. જિલ્લા સ્તરના પર્યાવરણીય કમિટી DEIAA દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ તમામ ઇસી રાજ્ય સ્તરની પર્યાવરણ કમિટી SEIAA દ્વારા રીએપ્રાઇસલની કાર્યવાહી આગામી તારીખ 26 ઓક્ટોબર 2024 સુધીમાં પૂર્ણ નહીં થાય તો લગભગ રાજ્યમાં બાકી રહેલ તમામ કોરી લીઝનું ATR બંધ થનાર છે. કોરી ઉદ્યોગોને સ્પર્શતા પાયારૂપ વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે ગુજરાત બ્લેક ટ્રેપ કોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા અગાઉ વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો નથી. અગાઉ સરકાર દ્વારા કમિશનરની સહીથી લેખિતમાં બાંહેધરી આપવામાં આવી હતી, પરંતુ 2 વર્ષથી વધુનો સમય થયો હોવા છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી. જેથી 28મી સપ્ટેમ્બર 2024ના રોજ ગુજરાતની બ્લેક સ્ટોન કોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની જનરલ મિટિંગમાં ઠરાવ્યા મુજબ આ બંધ થયેલ ગુજરાતભરની તમામ કોરી લીઝ ચાલુ ન થાય ત્યાં સુધી તેમના સમર્થનમાં અને ગૌણ ખનીજમાં ઇસી રદ કરવામાં ન આવે તેમજ તમામ પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી રાજ્યભરમાં તમામ કોરી ઉદ્યોગ બંધ કરવાની ફરજ પડી છે. તેથી સરકાર દ્વારા તેમની પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી છે. જય ભારત સાથે જણાવવાનું કે આજ રોજ 10/4/2024ના રોજ અમે સૌ ગુજરાત એસોસિએશન કોરી જે છે એમાં સભ્યો અને ભરૂચ જિલ્લાના અમે સૌ સભ્યો ભેગા થઈને આજે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર માટે આવ્યા હતા. અને એ આવેદનપત્રની અંદરના અમારા જે પડતર પ્રશ્નો છે એને વાચા મળે એના માટે અમે સૌ આજે અહીં ભેગા થયા હતા. કલેક્ટર સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ કે એમણે અમને ટાઈમ આપ્યો અને અમને સાંભળ્યા. શું સમસ્યા છે? અને અમારી સમસ્યાઓના મુદ્દાની અંદર અમારા ગુજરાત કોરી એસોસિએશનના જે મુદ્દા છે
એની અંદર સૌથી પ્રથમ મુદ્દો છે કે EC એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ, જેના પ્રશ્નના 60% ક્વોરી અત્યારે હાલમાં આખા ગુજરાતમાં બંધ કરવામાં આવી છે, જે રાજ્ય તરફથી બંધ કરવામાં આવેલ છે. એ પડતર મુદ્દાનું સમાધાન થાય અને EC અને માઇનિંગ એ એકચ્યુઅલ અમારા પથ્થરની અંદર એક ગૌણ ખનિજની અંદર આવે છે. એક ગૌણ ખનિજની અંદર જેનાથી અત્યારે હાલમાં એ અમને લાગતું નથી, તે છતાં પણ અમારે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ લેવા પડે છે અને એ એન્વાયરમેન્ટ ક્લિયરન્સ અમે લીધેલા છે. તે છતાં પણ ગુજરાત સરકાર તરફથી 60% ક્વોરીઓ અત્યારે હાલમાં બંધ કરવામાં આવી છે. એ પ્રશ્નના કારણે અમે સૌ બધાએ આજે ગુજરાત ક્વોરી એસોસિએશનને ટેકો આપી અને અમે આંદોલન પર 2જી તારીખથી સૌ ભેગા થયા છે અને સમગ્ર રાજ્યને અમે ટેકો આપીએ છીએ. એ અને બાકીના પડતર મુદ્દા છે, રોયલ્ટીના મુદ્દા છે, જે રોયલ્ટીની વિસંગતતાઓ છે કે માઇનિંગના અંદરના પ્રશ્નો છે, એ બધા ઘણા લગભગ 16/5/2022ના રોજ આ જ સ્ટ્રાઇકની અંદર જ્યારે સરકાર સાથે સમાધાન થયેલ, એની અંદરના જે મુદ્દા હતા એ કોઈ પણ મુદ્દાનું હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી અને એ જે વહેલાથી વહેલી તકે મુદ્દાના નિકાલ આવે એ બદલ અમે સરકારશ્રીને એક વિનંતી કરીએ છીએ કે એ મુદ્દાઓનું જલ્દીથી જલ્દી સમાધાન કરી અને બાકીના બધાના સૌના રોજગાર ચાલુ થાય એવી અમે સરકારને અપીલ કરીએ છીએ. તે બદલ આભાર. થેન્ક યુ. ઝઘડિયાના ઉમલ્લાની એક યુવતી સાથે વિદેશ મોકલવાના નામે એજન્ટે 10 લાખ ઉપરાંતની છેતરપિંડીએ આચરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કોલેજની ફી ભરવાના નામે એજન્ટે પૈસા લઈ ખોટી રસીદો ફરિયાદીને આપી હતી. વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. ઝઘડિયા તાલુકાના ઉમલ્લાની યુવતીને અભ્યાસ માટે વિદેશ મોકલવાના નામે ₹10 લાખની છેતરપિંડી કરાઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. યુવતીને વધુ અભ્યાસ માટે કેનેડા જવાનો હોય વિદેશ મોકલવાનું કામ કરતા ઈસમનો સંપર્ક કર્યો હતો. ઝઘડિયા તાલુકાના ઉમલ્લાની એક યુવતી સાથે વિદેશ મોકલવાના નામે કથિત ₹10 લાખ ઉપરાંતની છેતરપિંડી કરવામાં આવી હોવા બાબતે યુવતીના પિતાએ પોલીસ ફરિયાદ આપી હોવાની ઘટના બનવા પામી છે. આ અંગે ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે રહેતી યાત્રીબેન નીતિનભાઈ પટેલ નામની યુવતી વડોદરા ખાતે અભ્યાસ કરે છે. આ યુવતીને વધુ અભ્યાસ માટે કેનેડા જવાનો હોવાથી ત્યાંથી શેરડીન કોલેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ એડવાન્સ લર્નિંગ ખાતેથી કોલેજનો ઓફર લેટર મંગાવ્યો હતો, જેમાં કોલેજની ફી ભરવાની હોવાથી યાત્રીબેને વિદેશ મોકલવાનું કામ કરતા વિપુલભાઈ જગદીશભાઈ ચૌહાણનો સંપર્ક કર્યો હતો. વિપુલભાઈએ યાત્રીબેનને જણાવેલ કે અભ્યાસની ફી ₹10,11,000 ખુશી ફાઇનાન્શિયલ સોલ્યુશન ફર્મના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. ત્યારબાદ વિપુલભાઈએ જણાવ્યું હતું કે કોલેજની ફી તેમણે ભરી દીધી છે અને પેમેન્ટ કન્ફર્મેશન માટેના 2 લેટર મોબાઈલના વોટ્સએપ ઉપર મોકલ્યા હતા, જેમાં ઓસ્ટ્રેલિયાનું સરનામું લખેલ હતું અને નીચે ચૂકવણી કરનાર તરીકે યાત્રીબેનનું નામ અને ઈમેલ અને મોબાઈલ નંબર લખેલ હતા, જેમાં ડિટેલમાં શેરડીન કોલેજનું નામ અને બિલ ચૂકવણીમાં તેનો એકાઉન્ટ નંબર અને એમાઉન્ટ કેનેડિયન ડોલર $8,417.34 લખેલા હતા તથા બીજા રસીદમાં ટ્રાન્ઝેક્શન નંબર અને એમાઉન્ટ કેનેડિયન ડોલર $7,571.56 લખેલું હતું. સદર બંને લેટરમાં ઓસ્ટ્રેલિયાનું સરનામું લખેલું હતું, જેથી નીતિનભાઈએ વિપુલ ચૌહાણને પૂછતા તેમણે જણાવેલ કે ફીના નાણાં પહેલા ઓસ્ટ્રેલિયામાં જમા થશે અને પછી કેનેડા જમા થશે. ત્યારબાદ કેનેડાની શેરડીન કોલેજ ખાતે અભ્યાસની ફી હજુ જમા થયેલ નથી એમ જાણવા મળતા શંકા જતા યાત્રીબેનને કેનેડા અભ્યાસ માટે મોકલવાનું કેન્સલ કરીને તારીખ 12મી મે 2024ના રોજ વિપુલભાઈ ચૌહાણને કોલ કરીને ફીના રૂપિયા પરત આપવા માંગણી કરતા જણાવેલ કે બીજા ₹7 લાખ ખુશી ફાઇનાન્શિયલ સોલ્યુશનના ખાતામાં જમા કરાવશો તો જ ફી પરત મળશે. ત્યારબાદ નીતિનભાઈ જણાવ્યું હતું કે મારી પાસે હાલ પૈસાની સગવડ નથી, જેથી તેમણે ભરેલ રકમ પાછી આપવાનું જણાવ્યું હતું. ત્યારબાદ વિપુલભાઈએ ખોટા વાયદા કર્યા હતા અને તારીખ 5 ઓગસ્ટના રોજ તેમના મોબાઈલ પર વોટ્સએપથી રિફંડ કન્ફર્મેશનનો લેટર મોકલ્યો હતો, પરંતુ ખાતામાં પૈસા જમા થયા ન હતા. સદર લેટર બાબતે તપાસ કરતા તે લેટર બનાવટી હોવાની જાણ થઈ હતી. ત્યારબાદ વિપુલભાઈનો ઘણીવાર સંપર્ક કરવા છતાં ફીના રૂપિયા પરત મળ્યા ન હતા. ત્યારબાદ તેમનો મોબાઈલ બંધ આવતા ખુશી ફાઇનાન્શિયલ સોલ્યુશનનું જે સરનામું બતાવેલું હતું ત્યાં તપાસ કરાવવામાં આવતા કોઈ ઓફિસ ત્યાં આવી નહીં હોય એમ જાણવા મળ્યું હતું અને વધુમાં જાણવા મળ્યું હતું કે વિપુલભાઈ ચૌહાણની વિરુદ્ધ
અન્ય લોકો સાથે કથિત છેતરપિંડી બાબતે વડોદરા ખાતે પણ પોલીસ ફરિયાદ થઈ હતી, જેથી આ સંદર્ભે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની શંકા જતા નીતિનભાઈ પુરુષોત્તમભાઈ પટેલ રહે ગામ ઉમલ્લા તાલુકા ઝઘડિયા નાઓએ સદર ઈસામ વિપુલભાઈ જગદીશ ચૌહાણ રહે ગામ અટલાદરા તાલુકા જિલ્લા વડોદરા વિરુદ્ધ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ આરંભી છે. મારું નામ નીતિન પટેલ, મારી છોકરીનું નામ યાત્રી પટેલ, મારું ગામ ઉમલ્લા. હું મારી છોકરીને કેનેડા જવા માટે ખુશી ફાઇનાન્સ સર્વિસ એમાં 10,11,000 રૂપિયા ફી ભરી હતી. ફી ભર્યા પછી અમને 15 દિવસમાં ખબર પડી કે આ રસીદો ડુપ્લિકેટ છે, અને ત્યાર પછી અમે એમને 3-4 વખત ફોન કર્યા, એટલે કીધું કે પેમેન્ટ આવી જશે એવું 4-5 વખત ફોન કરવાથી એને મને 3 મહિના લગી ધવડાયા કર્યો. અને 3 મહિના પછી અમે ફોન કર્યો, લગભગ તારીખ 9/3 ફોન કર્યો, 3/9 કેવું, એટલે તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. સ્વિચ ઓફ આવ્યા પછી અમને વધારે શંકા થઈ, એટલે અમે સીધા ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને મેં ટ્રાન્સફર કર્યું હતું બેંક ઓફ બરોડા ઉમલ્લાથી. એટલે મારો કેસ ઉમલ્લા FIR મેં ફળાવી છે. તમે પૈસા શું કરવા આપ્યા હતા? મારી છોકરીને કેનેડા જવા માટે. અંકલેશ્વરમાં પિકઅપમાં જોખમી રીતે શ્રમિકોને ભરીને લઈ જવામાં આવતા હોવાના વિડીયો વાયરલ થયા છે. ક્ષમતા કરતાં વધુ મુસાફરોના વહન કરવા પર પ્રતિબંધ હોય છે, અને આવું કરનાર તત્વો સામે પોલીસ કાયદાકીય પગલાં ભરતી હોય છે. કેટલીક વાર સ્કૂલ વાન કે બસમાં અને રિક્ષામાં ક્ષમતા કરતાં દોઢા મુસાફરો ભરી દેવામાં આવતા હોય છે, અને જ્યારે હોનારત સર્જાય અને તેમાં આ વસ્તુ ધ્યાને આવે ત્યારે લોકો પોલીસની કામગીરી સામે સવાલો ખડા કરતી હોય છે. ત્યારે અંકલેશ્વર JDCમાં આવી જ એક વધુ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વિડીયોમાં પ્રતિન ઓવરબ્રિજ પરથી એક પિકઅપ પસાર થતી નજરે પડે છે. કોઈક 4-વ્હીલના ચાલકે આ વિડીયો બનાવ્યો છે, જે વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પિકઅપમાં 30 કરતા વધુ કામદારોને ભરીને લઈ જવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે કેટલાક શ્રમિકો તો પિકઅપના ગાર્ડ ઉપર લટકીને બેસેલ છે. ત્યારે ન કરે નારાયણ અને પિકઅપ પલટી મારી જાય અથવા તો કોઈ અકસ્માત સર્જાય તો કેટલા લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે. તદુપરાંત પિકઅપ મુસાફરોના અવર જવર માટે નહીં, પરંતુ સામાનને લઈ જવા અને લઈ આવવા માટે વપરાશમાં લેવામાં આવતી હોય છે. ત્યારે આ અંગેનો વિડીયો વાયરલ થતા હવે આગામી દિવસમાં પોલીસ વિભાગ કેવી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.
અંકલેશ્વર સ્થિત કાલુપુર કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના 11મા સ્થાપના દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો હતો. અંકલેશ્વરની ધી કાલુપુર કોમર્શિયલ કોઓપરેટિવ બેંક લિમિટેડ અંકલેશ્વર શાખાના 11મા સ્થાપના દિન નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં રક્તદાતાઓ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આજરોજ અંકલેશ્વર શાખાના 11મા સ્થાપના દિન નિમિત્તે રેડ ક્રોસ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં બેંકના અધિકારીઓ અને કર્મચારીઓ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. કેમ્પમાં ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા, ચેરમેન ડોક્ટર દિનેશ અમીન, જનરલ મેનેજર અને સીઈઓ વિનોદ દાદલાણી, શાખા મેનેજર કલ્પેશ બદામી અને શાખા વિકાસ સમિતિના હેમંત શાહ તેમજ નવીન પટેલ તેમજ રમેશ કુમાર પટેલ સહિત બ્લડ બેંકોનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આપણા કાલુપુર કોમર્શિયલ કોઓપરેટિવ બેંક અમારી બેંકની સ્થાપના 1970થી થઈ છે અને ત્યાર પછી દરેક સ્થાપના દિવસે આપણા કાલુપુર બેંક દ્વારા અવારનવાર બધા અમુક પ્રસંગો યોજવામાં આવે છે, જેમ કે બ્લડ ડોનેશન કેમ્પ, આપણે કોઈ જરૂરિયાત વ્યક્તિને અનાજ કીટનું વિતરણ તેમજ ખીચડી એવા પૌષ્ટિક આહારની સુવિધા આપવામાં આવે છે. તો આજે કાલુપુર કોમર્શિયલ બેંક દ્વારા 10 વર્ષ પહેલાં અંકલેશ્વર ઉદ્યોગનગર બેંકની મર્જ કરવામાં આવેલ હતી. તો તેનો આજે 10 વર્ષ પૂરા થઈને 11મા વર્ષમાં મંગલ પ્રવેશ છે. તો તે નિમિત્તે કાલુપુર બેંક અંકલેશ્વર બ્રાન્ચ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને આપણે બેંક તરફથી બધાને નિમંત્રણ આપવામાં આવે છે કે બધા મેક્સિમમ રક્તદાન કરીને સામાજિક કાર્યમાં ઉપયોગી થાય, અને એ માટે બધાને હું વિનંતી કરું છું કે મેક્સિમમ લોકો દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવે અને આ કાર્યક્રમને સફળતાપૂર્વક પાર કરવામાં આવે. અંકલેશ્વરના ઉમરવાડા ગામ ખાતે ખાનગી હોસ્પિટલના સહયોગથી નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ દ્વારા ઉમરવાડા ગામમાં નિઃશુલ્ક આરોગ્ય ચેકઅપ કેમ્પ યોજાયો હતો, જેનો લાભ મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકોએ ઉઠાવ્યો હતો. અંકલેશ્વરના ઉમરવાડા ગામમાં આરોગ્ય મંદિર ખાતે ખાનગી કેન્સર સેન્ટર અને ખાનગી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા નાણાકીય રીતે પછાત નાગરિકો માટે નિઃશુલ્ક આરોગ્ય ચેકઅપ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં મુખ્યત્વે આંખોની તપાસ, સામાન્ય રોગ ચિકિત્સા અને કેન્સર જેવી ગંભીર બીમારીઓની નિદાન કરાયું હતું. મોતિયા, દ્રષ્ટિની કમી, ડાયાબિટીસ, હાઈ બીપી અને કેન્સરના લક્ષણો જેવા આરોગ્ય મુદ્દાઓ માટે નિષ્ણાંત તબીબો દ્વારા નિઃશુલ્ક સારવાર આપવામાં આવી હતી. નેત્રંગમાં ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી મુદ્દે અસમંજસની સ્થિતિ ઊભી થઈ છે. આવતીકાલે નેત્રંગના 4 રસ્તાના ચારે તરફના દબાણો પર બુલડોઝર ફરશે તેવી ચર્ચાઓ છે. બીજી તરફ સાંસદે આ મામલે કાર્યવાહી ન કરવા માટે જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો છે. નેત્રંગ 4 રસ્તાથી માંડવી રોડ ઉપર આવેલ ગ્રામ પંચાયત બાગ સુધી, નેત્રંગ 4 રસ્તાથી લાલ મંટોડી સુધી, નેત્રંગ 4 રસ્તાથી કોશિયા કોલાના નાળા સુધી તેમજ નેત્રંગ 4 રસ્તાથી ગેસ્ટ હાઉસ સુધી અને નેત્રંગ ભાવના પાનથી ગ્રામ પંચાયતની કચેરી સુધીના ગેરકાયદેસર દબાણો હટાવવાની ગ્રામજનોને નેશનલ હાઈવે સ્ટેટ ઓથોરિટી અને નેત્રંગ ગ્રામ પંચાયતના સત્તાધીશોએ નોટિસ આપવામાં આવી હતી. 5 ઓક્ટોબરની આસપાસ કામગીરી કરવામાં આવશે તેવી સૂચના અપાઈ હતી, પરંતુ ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ લારી ગલ્લાવાળાઓના દબાણ દૂર કરવા અંગે જ્યાં સુધી રોજગારીને લાગતી બીજી કોઈ અન્ય વ્યવસ્થા ઊભી કરવામાં નહીં આવે ત્યાં સુધી દબાણ દૂર કરવાની હાલ પૂરતી બંધ કામગીરી રાખવા માટે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે ઓથોરિટીના જવાબદાર અધિકારીઓ અને નેત્રંગ ગ્રામ પંચાયતના સત્તાધીશો દબાણ હટાવવાની કામગીરી કરવાની મૂડમાં જણાઈ રહ્યા છે. નેત્રંગ પોલીસ તંત્રએ ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરીમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે 4 પીઆઈ, પીએસઆઈ 6 અને 250 થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત કરાશે તેવું જાણવા મળ્યું છે. તેવા સંજોગોમાં આગામી 5 ઓક્ટોબર એટલે કે આવતીકાલે દબાણ હટાવવાની કામગીરી કરાશે કે નહીં તે તો હવે આવતીકાલે જ સ્પષ્ટ જોઈ શકાશે. જો કે હાલ તો ગામમાં ચાલતી ચર્ચા મુજબ દબાણો હટશે તેવું હાલ જાણવા મળ્યું છે. ઝઘડિયાના રાયસિંગપુરા ગામના એક ખેતરમાંથી મહાકાય અજગર દેખાતા જીવદયા પ્રેમીની ટીમે તેનો રેસ્ક્યુ કર્યો હતો.
ઝઘડિયા તાલુકાના રાયસિંગપુરા ગામે એક ખેતર નજીક ગતરોજ એક મહાકાય અજગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. ઝઘડિયા તાલુકાના રાયસિંગપુરા ગામે એક ખેતર નજીક એક અજગર દેખાઈ દેતા સ્થાનિકો દ્વારા જીવદયા પ્રેમીના ફૈઝાન કુરેશીને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ જીવદયા પ્રેમીના ફૈઝાન કુરેશી તેમજ ધવલ વસાવાની ટીમ નાઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને વન વિભાગના માર્ગદર્શન હેઠળ મહાકાય અજગરને રેસ્ક્યુ કરવાની તજવીજ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ અજગરને રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી. બાદમાં પકડાયેલ અજગરને જીવદયા પ્રેમીઓ દ્વારા ઉમલ્લા વન વિભાગની ટીમને સોંપવામાં આવ્યો હતો. વન વિભાગ દ્વારા ઝડપાયેલા અજગરને ખોરાક પાણી મળી રહે તેવા સલામત વન વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે એમ જણાવ્યું હતું. આ સાથે પૂર્ણ થાય છે આમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો આમ ટીવી ભરૂચ.